तुला राशिना जातको माटे खुशखबरी आवी रही है। जी हाँ मित्रों, धननी देवी मां लक्ष्मीना आशीर्वादथी हवे तमने 26 जुलाईथी लईने 31 जुलाई सुधी એટલે કે જુલાઈ મહિનાના આ જે 6 દિવસ છે, એમ કહીએ કે જુલાઈ મહિનાના આ જે છેલ્લા 6 દિવસ બાકી રહ્યા છે, આ 6 દિવસોની અંદર તમને પરિવારમાં 3 મોટી અને જોરદાર ખુશખબરીઓ મળવાની છે। જી હા મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે આ 6 દિવસનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। જુલાઈ મહિનો પૂરો થતા આ છેલ્લા 6 દિવસોની અંદર તમને 3 બહુ મોટી ખુશખબરીઓ આપીને જવાનો છે। પરિવારમાં 3 મોટી ખુશખબરીઓ મળવાની છે તમને, અને આ ખુશખબરીઓ એટલી મોટી હશે કે તેને સાંભળીને તમે ખુશીથી ઝૂમી ઉઠશો, નાચવા લાગશો। એટલી મોટી ખુશખબરીઓ સાથે તમારા માટે જુલાઈ મહિનાના આ છેલ્લા 6 દિવસનો સમય આવ્યો છે। એટલા માટે મિત્રો, બધા જ કામ છોડીને સૌથી પહેલા આ વિડિયો પૂરો જરૂર જોઈ લેજો। જે આજે આ વિડિયો પૂરો નહીં જુએ તે ખૂબ પસ્તાશે, આટલું તમે સમજી લેજો। કારણ કે મિત્રો, વિડિયોમાં કેટલીક એવી જરૂરી વાતો તમને બતાવવામાં આવશે, એટલી મહત્વપૂર્ણ વાતો બતાવવામાં આવશે જે તમારા જીવનમાં ખૂબ જ મદદગાર સાબિત થશે। એટલા માટે પૂરો વિડિયો જોજો। કઈ 3 મોટી ખુશખબરીઓ હે, કયા કયા ક્ષેત્રોમાં તમને ખુશખબરીઓ મળવાની છે, એ જ વિડીયોમાં તમને બતાવીશું। કારણ કે મિત્રો, આ 6 દિવસના સમયગાળામાં માં લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સંયોગો એક સાથે બની રહ્યા છે, જેમાં મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગ અને તેની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે, જેમાં તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। સ્વયં માતા લક્ષ્મી તમારો સાથ આપવાના છે, બંને હાથે ધનની વર્ષા કરવાના છે અને પોતાની કૃપા તમારા પર વરસાવવાના છે। પૂરો વિડિયો જોઈને જજો, અને સાથે ને સાથે આ વિડિયોમાં કેટલીક સાવધાનીઓ પણ તમને બતાવવામાં આવશે। જો તમે તેના પર અમલ કરો છો, આ વાતોને તમારા જીવનમાં ઉતારો છો અને આ સાવધાનીઓ રાખો છો, તો આ 6 દિવસના સમયનો તમને વધુ લાભ મળી જશે। તો પૂરો વિડિયો જોજો કે કઈ 3 મોટી ખુશખબરીઓ હે અને સાથે જ કઈ સાવધાનીઓ તમારે આ 6 દિવસમાં રાખવાની છે। આગળ વિડિયો શરૂ કરીએ તે પહેલા તો માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અચૂક લખજો, જેથી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ તમારા પર અને તમારા ઘર પરિવારના તમામ લોકો પર સદાય વરસતા રહે। તેમજ જો તમને આ વિડિયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન જરૂર કરી લેજો। કેવો રહેશે જુલાઈના છેલ્લા 6 દિવસનો સમય? તો ચાલો તુલા રાશિવાળા મિત્રો, સમય બગાડ્યા વગર વાત કરીએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી રાશિના જાતકો માટે 26 જુલાઈથી 31 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ છેલ્લા 6 દિવસનો આ મહત્વપૂર્ણ સમય કેવો રહેશે। સૌથી પહેલા તો જણાવી દઈએ કે આ સમયમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભદાયી રહેવાનો છે। આ એ સમય હશે જ્યારે તમે અનુભવ કરશો કે તમને મોટી મોટી સફળતાઓ, મોટી ખુશખબરીઓ, ધન લાભ અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે। આ એ સમય હશે કારણ કે હવે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે। તમારી રાશિના જાતકો માટે રાજયોગ બન્યો છે, ધન યોગ તમારી કુંડળીમાં બન્યો છે। એમ કહીએ કે ધનની પ્રાપ્તિ તો થશે જ થશે તમને, કારણ કે હવે તમારા ગ્રહોમાં જે મોટા ફેરફારો થવાના છે તે તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે। તમારી હવે કિસ્મત ચમકવાની છે। જી હા મિત્રો, માતા લક્ષ્મીની કૃપા તમારા પર હવે વધુને વધુ બનેલી રહેવાની છે। અને તમને જણાવી દઈએ કે જો તમે માં લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો તો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે। નિશ્ચિતપણે માં લક્ષ્મીનું નામ લઈને તમે કોઈ પણ કામ કરશો
તો તમને લાભ મળશે. સાથે જ માં લક્ષ્મીની કૃપાથી તમે તમારા જીવનમાં હવે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરીને આગળ વધશો. સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરશો અને તમને દરેક ક્ષેત્રમાં કામયાબી મળવાની છે. પછી તે ક્ષેત્ર શિક્ષણનું હોય, નોકરીનું હોય કે વેપારનું હોય, તમને નવીનવી ખુશખબરીઓ મળવાના હવે યોગ બની ચૂક્યા છે. માં લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ ચૂક્યા છે. હવે અત્યંત લાભ આપનારો સમય છે. તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખોનો અંત થવાનો છે. મિત્રો, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. સાવધાનીઓ. અને તમને સાવધાનીના ભાગરૂપે એક વાત જણાવી દઈએ કે તમે કોઈના પણ બહેકાવવામાં આવીને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેતા. વિચારપૂર્વક જ કોઈ પણ નિર્ણય લેજો, કારણ કે જો તમે કોઈના બહેકાવવામાં આવીને કોઈ કામ કરો છો કે નિર્ણય લો છો તો તે તમને ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે. એ નિર્ણય કોઈ પણ હોઈ શકે છે. તમારા કરિયર કે વેપાર સાથે જોડાયેલો હોઈ શકે છે, પ્રેમ સંબંધો સાથે જોડાયેલો હોઈ શકે છે કે નોકરી સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાનો છે. અને બીજી વાત, તમારામાં જે સૌથી મોટી ખામી છે કે તમે બીજા પર બહુ જલ્દી વિશ્વાસ કરી લો છો, તો એ વિશ્વાસ પણ તમે સમજી વિચારીને કરજો. આનો ખોટો ફાયદો લોકો તમારા ભોળા સ્વભાવનો ઉઠાવી લે છે. આનાથી તમને નુકસાન પહોંચી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કે લોકો તમારી પાસે પોતાના બધા કામ કરાવી લે છે. પૈસા લેવાની વાત હોય કે પોતાનું કોઈ કામ કઢાવવાનું હોય, પરંતુ જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને કંઈ નથી મળવાનું. તો મિત્રો, મારા કહેવાનો મતલબ એ છે કે આવા લોકોથી સાવધાન રહો જે તમારો ગેરફાયદો ઉઠાવે છે. તમે એ માનીને ચાલો કે તમારે પોતે જ આગળ વધવાનું છે, કોઈ કોઈનો સાથ નથી આપતું. તમે પોતે આગળ વધો, કારણ કે આ સમય તમારા માટે એવો આવી ગયો છે કે તમે જે પણ કામ કરશો તેમાં તમને લાભ મળવાનો છે. તો પછી ડરવાનું શા માટે? શરૂઆત કરી દો કોઈ પણ કામની. જે પણ કામ કરો મન લગાવીને કરો, લાભ મળવાનો જ છે તમને. સફળતા અને પ્રગતિના યોગ. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તમારા જીવનની તમામ પ્રકારની વિનાશકારી શક્તિઓનો ખાત્મો સ્વયંમાં લક્ષ્મી કરવાના છે. જેટલી તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો, એટલી જ તમે જીવનમાં ઝડપથી પ્રગતિ કરશો. મિત્રો, નવા કીર્તિમાન સ્થાપિત કરશો. સફળતા તમારા કદમ ચૂમશે. જે લોકો નોકરીની તલાશમાં છે તેમને મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. જો કોઈ જાતકોએ સ્પર્ધાત્મક પરીક્ષા કે નોકરી સંબંધિત પરીક્ષા આપેલી છે તો તેના સારા પરિણામો તેમના પક્ષમાં આવી શકે છે. સમય જ કંઈક એવો છે હવે તમારા માટે. તેમજ જે લોકો વેપાર કરે છે, વેપારમાં પણ દિનદુગણી રાતચોગણી પ્રગતિ મળશે. શરત માત્ર એટલી કે તમે તમારા વેપાર અને કાર્યક્ષેત્ર પ્રત્યે જાગૃત રહો, ચોકન્ના રહો. કોઈ તમારી સાથે છે છેતરપિંડી પણ કરી શકે છે, તમને નુકસાન પહોંચાડી શકે છે. બસ સતર્ક રહેવાનું છે. અંધશ્રદ્ધાથી આંખો બંધ કરીને કોઈના પર વિશ્વાસ નથી કરવાનો. સ્વયં નિર્ણય લેવાના છે. કોઈના ભરોસે રહીને નિર્ણય નથી લેવાનો. કોઈના પર નિર્ભર નથી રહેવાનું. સ્વયં બધા કામ તમારે કરવાના છે. કારણ કે હવે તમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકવાનું નથી. શિક્ષણ, નોકરી અને વેપારના ક્ષેત્રમાં જે પણ પ્રયાસ કરશો, નિશ્ચિતપણે સફળ થશો. આ સમયે તમે જે પણ નિર્ણય લેશો, પછી તે નોકરી, વેપાર કે વિવાહ સંબંધિત હોય, તમને સફળતા મળવાની જ છે. પ્રેમ, પરિવાર અને સંતાન સુખ. મનગમતો પ્રેમ તમને મળી શકે છે. જેને તમે પ્રેમ કરો છો અને જીવનસાથી બનાવવા માંગો છો, તો આ મનોકામના પણ તમારી પૂર્ણ થઈ શકે છે. અવિવાહિતો માટે લગ્ન સંબંધિત સારા પ્રસ્તાવ આવી શકે છે. લગ્નની ચર્ચાઓ ઘરમાં ચાલી શકે છે અને ટૂંક સમયમાં જ એક સારા જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે પણ ખૂબ જ સારો સમય છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેવાની છે. અને સાથે જ તમને જણાવી દઈએ
કે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા જાતકોને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થવાનું છે. ઘર પરિવારમાં કિલકારીઓ ગુંજવાની છે. સંતાન પ્રાપ્તિની મોટી ખુશખબરી હવે તમને મળવાની છે. ક્રોધ, વાણી અને સ્વસ્થતા પર નિયંત્રણ. સાથે ને સાથે તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે તમે આને તમારી નબળાઈ સમજો કે ગમે તે ક્રોધ અને વાણી પર સંયમ રાખવાનો છે, જે તમારી સૌથી મોટી નબળાઈ છે. તમે ગુસ્સે બહુ જલ્દી થઈ જાઓ છો અને ગમે તેમ બોલી દો છો. ઘણા લોકો ગુસ્સા પર નિયંત્રણ નથી રાખી શકતા અને મોંમાંથી અપશબ્દો બોલી દે છે. તો મિત્રો, આ પણ તમને સફળતા ન મળવાનું એક મુખ્ય કારણ છે. બનતા કામોને તમારો ગુસ્સો અને ખરાબ વાણી બગાડી દે છે. તો આના પર સંયમ રાખો, ગુસ્સા પર નિયંત્રણ રાખો, સારું બોલો. વાહન પણ સાવધાનીપૂર્વક ચલાવજો. અકસ્માતનો યોગ પણ બની શકે છે, પરંતુ જો તમે ધ્યાન રાખશો તો આ સમયે તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. તમે નવું વાહન ખરીદી શકો છો, મકાન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સ્વપ્ન પણ તમારું આ સમયમાં પૂર્ણ થઈ શકે છે. અને વિડીયોના અંતમાં એક નાની પણ મહત્વપૂર્ણ વાત તમને જણાવી દઈએ. જો તમારી કોઈ ખરાબ સંગત હોય તો તેનો સાથ વહેલી તકે છોડી દો. જે લોકો મદિરાપાન, દારૂનું સેવન કરે છે કે ખરાબ સંગતમાં છે, જો તમે તેને છોડી દો છો તો હું લખીને આપી શકું છું કે આ નિર્ણય તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. તમારું જીવન બદલાઈ જશે. નિરાશાના વાદળો તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે. સાચો માર્ગ પસંદ કરો. કરિયરમાં આગળ વધો. ઘર પરિવારના લોકોનું, માતા પિતાનું અને વડીલોનું સન્માન કરો. પછી જુઓ કે કેવી રીતે તમારા બધા જ કામ પૂર્ણ થાય છે અને તમે સફળતાના ઝંડા ગાડી દો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા દેખાતી નથી, પરંતુ જો તમે માનસિક તણાવ લેશો તો તે તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તણાવ મુક્ત રહો. આ માટે રોજ પ્રાણાયામનો સહારા લો, યોગાસન કરો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, જે સ્વાસ્થ્ય માટે સારું રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી અમે તમને આ વિડિયો દ્વારા બતાવ્યું કે તમને ક્યાંથી ધનની પ્રાપ્તિ થશે, ક્યાં લાભ મળશે, આર્થિક સ્થિતિ કેવી રહેશે અને કેવી સફળતાઓ મળશે. સંપૂર્ણ માહિતી આપી. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ તમારા પર માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે તે માટે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અચૂક લખજો. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માં લક્ષ્મી. ધન્યવાદ.